તાપીના ડોલવડ તાલુકા મથક ખાતે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના હસ્તે નવનિર્મિત સિવિલ કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરી શુભારંભ કરવામાં આવ્યું હતું। પક્ષકારોને કેન્દ્ર સ્થાને રાખી અંદાજિત 6,50 લાખના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન બિલ્ડિંગને વર્ચ્યુઅલ માધ્યમથી ખુલ્લી મૂકતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અગ્રવાલ દ્વારા તાપીની જનતાને નવું કોર્ટ બિલ્ડિંગ અર્પણ કરવામાં આવ્યું। તાપી જિલ્લાના વિવિધ કેસોના પક્ષકારોને કેન્દ્ર સ્થાને રાખી અંદાજિત 6,50 લાખના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન બિલ્ડિંગને વર્ચ્યુઅલ માધ્યમથી ખુલ્લી મૂકતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ દ્વારા તાપીની જનતાને નવું કોર્ટ બિલ્ડિંગ અર્પણ કરવામાં આવ્યું। મુખ્ય અતિથિ એવા એડમિનિસ્ટ્રેટિવ જજ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ અનિરુદ્ધ પી માઈએ બાર એસોસિએશન અને સિનિયર વકીલો સહિત પક્ષકારોને સંબોધતા જણાવ્યું હતું કે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બિલ્ડિંગ સુવિધાસભર બનાવવામાં આવ્યું છે। સાક્ષીઓને ઊભા રહેવું ન પડે, વધુમાં પક્ષકારો સુમેળભર્યા વાતાવરણમાં સમાધાન કરવા ઈચ્છે છે તો તે માટે અલગથી મીડિયેશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે। પક્ષકારો તથા વકીલો બંને પોતાની જીત થઈ હોય તેવા અનુભવ સાથે હાથ મિલાવીને હસતા મોડે પોતપોતાના ઘરે જાય તેવી અપેક્ષા છે। અંતરિયાળ વિસ્તારમાં આધુનિક ભવનથી લોકોને ફાયદો થશે, કેસનો ઝડપી નિકાલ થશે અને લોકોને ઝડપી ન્યાય મળી રહેશે। આજે મને આનંદ થાય છે કે અહીંયા હું ડોલવણની નવી કોર્ટના જે ગઈકાલે ઇનોગ્રેટ થઈ છે એના ફંક્શનમાં અહીંયા હાજર છું। આજે આ કોર્ટમાં મેં હમણાં એક વિઝિટ કરી છે, તો આ કોર્ટ લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી બધું અહીંયા અવેલેબલ થયું છે કોર્ટમાં। ડોલવણ માટે આ એક બહુ સ્પીડી જસ્ટિસ કે ડોલવણના જે લિટિગન્ટ્સ છે કે પબ્લિક છે એમના માટે એક બહુ મોટી ફેસિલિટી છે અહીંયા। ડિસ્ટ્રિક્ટ જજ એન.બી. પીટવાએ જણાવ્યું હતું કે આ નવનિર્મિત ન્યાય મંદિરમાં સીસીટીવી સેવા કેન્દ્ર, કોન્ફરન્સ રૂમ, બાર રૂમ, લાઇબ્રેરી, બેંક, પોસ્ટ ઓફિસ, સ્ત્રી પુરુષ માટે પ્રસાધન રૂમ, વિકલાંગ પક્ષકારો માટે અલાયદો પ્રસાધન રૂમ બનાવવામાં આવ્યું છે। આ કોર્ટ બિલ્ડિંગનો શુભારંભ પ્રસંગે હાઈકોર્ટના એડમિનિસ્ટ્રેટિવ જજ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ અનિરુદ્ધ પી માઈના અધ્યક્ષ સ્થાને પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એન.બી. પીઠવા, ધારાસભ્ય મોહનભાઈ કોંકડી, ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન. શાહ, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ સહિત બાર એસોસિએશન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તો હવે